રૂપા, હું છેલ્લા કેટલાક દિવસોથી જોઈ રહ્યો છું તારી તબિયત સારી નથી રહેતી. ધરાઈને ધાન પણ નથી ખાતી અને જે કંઈ ખાય છે ઉલટી થઈ જાય છે, બધું બહાર નીકળી જાય છે. તને ચક્કર પણ આવે છે ને? તું કેમ કંઈ કહેતી નથી? વૈદરાજને કેમ નથી બતાવતી? હા, વૈદરાજને શું કામ દેખાડું? આ દરદ તો મનભાવન છે. માં કરે ને દર વર્ષે 2 વર્ષે આવું દરદ મને થાય. આવું ન બોલ રૂપા. માં તને હેમ ખેમ રાખે. એને જો દર્દ દેવું જ હોય તો તને નહીં મને દે. તમને એમાં હસવાનું શું છે? કહું, આ દરદ તો સારા વાવડની નિશાની છે. શું વાત કરે છે? તમારા સંતાનની માં થવાની છું. ખરેખર? હવે બોલો, મારું આ દરદ તમે લેવા તૈયાર છો? નહીં નહીં, એ તો વાત જાણે એમ હતી કે પહેલ વહેલા બાપ બનવાનો પ્રસંગ આવ્યો ને એટલે બધું બફાઈ ગયું. બાકી તો રૂપા, ભગવાન સૌ સારા વળાંક કરશે. સાંભળ્યું માં? આ કારભારી વાવડ લાવ્યો છે. શાના વાવડ? જય ભોળાનાથ. શું વાવડ? એટલે સારા વાવડ. મહારાણી રાણીમા માટે સારા અને આપણા માટે માઠા. એટલે મેલડી માની આંખોમાંથી જ્યોત નીકળીને ભાભીની કૂખમાં સમાણી, એવું ભીમો કહેતો હતો. જય ભોળાનાથ. સૌએ નજરે નજર જોયું. એનો અર્થ એ થયો માં કે ભાભીની કૂખે જરૂર સંતાન જન્મશે. હા માં, તમે દાદીમાં બનશો અને મોટા ભાઈ આપણે કાકાઓ થઈશું અને રાજ્યના ગાદીનો વારસ મળશે. એમ? હા. એમાં તું આટલો બધો શેનો અરખાય છે? હા, કારણ કે મારા હૈયે મોટા ભાઈનું રાજ્ય પચાવી લેવાની દાનત નથી. વિજય! હા મોટા ભાઈ, મારા હૈયે તો ભાઈ ભાભીનું સુખ છે, જ્યારે તમારા હૈયામાં તો સ્વાર્થ, લાલચ, કપટ ભર્યા છે. તમે મોટા ભાઈનું મોત ઈચ્છો છો. વિજય! હવે જો એક શબ્દ પણ આગળ બોલ્યો છે તો હું તારી જીભ ખેંચી નાખીશ. નથી તમે મારી જીભ ખેંચી શકવાના કે નથી તમે મોટા ભાઈનો જીવ લઈ શકવાના, કારણ કે અસુરોનો સંહાર કરનારમાં મેલડી એમની પડખે હાજરા હજુર છે. જય મેલડી માતા. હવે સમય આવી ગયો છે કારભારી, એક કાંકરે 2 પક્ષી મારવાનો. એટલે હા માં, મેં ચંદ્રસેનના કાનમાં ભાભી અને વિજય માટે ઝેરના બી તો વાવી દીધા છે. બસ થોડું ખાતર નાખીશ એટલે ઉગી નીકળશે. જોજે માં, આ વિજય અને ભાભીના મીઠા સંબંધો જે એક દિવસે માઠા પરિણામ લાવશે. પણ એ કેવી રીતે દીકરા? હમણાં જ બધું સમજાઈ જશે. માં, આ કપડામાંની એક જોડ તું ભાભીને આપજે અને આ કપડામાંની એક જોડ હું વિજયને આપીશ. કારભારી, જી. તમે ભીમા અને કેસરને લઈ આવો. જાઓ. જી. જય ભોળાનાથ. હવે જોજે માં, આ એક સરખા કપડા ચંદ્રસેનના જીવનમાં આગ ચાપશે. આગ. જય માં મેલડી. રૂપા, પધારો રાજમાતા. રૂપા, તારા પૂજાવ્રત ફળ્યા છે અને માં મેલડીની તારા ઉપર કૃપા ઉતરી છે એ જાણીને મારે હૈયે હરખની હેલી ઉપડી છે અને એટલે તો તારા પાસે હરખ કરવા દોડી આવી છું. તમે ના આવ્યા હોત તો હું જ તમારા આશીષ લેવા અત્યારે આવવાની જ હતી. મારા આશીષ સદાય તારી સાથે છે. લે, આ ખાસ હું તારે માટે જ લઈને આવી છું. મંદિરે જાય ત્યારે આજ પહેરીને જજે. હા, જેવી આજ્ઞા. ઉદય. કોણ? માં. ઉદય બેટા. માં, કામ પત્યું? હા. ભાભીને લુગડા આપી દીધા? એ જ લુગડા પહેરીને મંદિરે આવવાનું કહ્યું છે ને? હા, એ જ લુગડા પહેરીને મંદિરે જશે. બસ, વિજયને તો મેં કપડા આપી દીધા છે. હવે કારભારી ભીમાને લઈને આવે એટલી જ વાર. ભીમા, આ કારભારીએ તને બધું સમજાવી દીધું છે? શાબાશ. લે લે આ કપડા અને આ તારું ઇનામ. કામ પતે આનાથી બમણા મળશે, પણ એટલું યાદ રાખજે કે આ વાતની કોઈને ગંધ સુદ્ધા નહીં આવી જોઈએ. સમજો? જી બાપુ. માં, હવે ચંદ્રસેન છે
અને આ તારો દીકરો ઉદયસેન છે. વાહ વાહ વાહ, આજ તો ભાભી કાંઈ બહુ રૂપાળા લાગે છે. જુઓ આ કપડા રાજમાતાએ આપ્યા. એમ? અને આ કપડા મને ઉદયભાઈએ આપ્યા. જો કેવો રૂપાળો લાગુ છું. ગધેડા માથે અંબાડી હોય એટલે ગધેડા રૂપા ન લાગે. શું કહ્યું? હું ગધેડો છું? ઠીક છે ભાભી, હવે માતાજીની કૃપાથી તમારે ત્યાં રૂપ રૂપના અંબાર જેવો દીકરો આવવાનો, એટલે પછી આ દિયર તમને દીઠોય નહીં ગમવાનો. હા, સારા નથી લાગતા. હા, અરે સ્ત્રી રીસાય ત્યારે સારી લાગે ને પુરુષ ખીજાય ત્યારે. હમ. આમથા રીસ કરું માં. ભલે મારી કુકે દીકરો જન્મે, પણ તમારા માન ઘટવાના નથી. મારા હૃદયમાં તમારું સ્થાન જે હતું એ સદાય રહેશે. સાચું કહો છો ભાભી? વિશ્વાસ નથી? અરે વહાલ તો વહેંચાય એમ વધે, પણ ઘટે નહીં. ઓ ભાભી, સદાય આમ મીઠડી રહેજે. તમે આ બધું શું ચાલી રહ્યું છે? રિસાયેલા દિયરને મનાવતી હતી. એમને ડર છે કે મારી કુકે સંતાન પેદા થશે એટલે આમના માન ઘટશે. પણ વિજયભાઈ, હમ? દિયર એ જ પહેલો દીકરો ગણાય. ચાલો ભાભી, મંદિરે જવાનું મોડું થાય છે. જલ્દી ચાલો ચાલો ચાલો. જય મા મેલડી. યા દેવી સર્વભૂતેષુ દયા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. જય મેલડી માં, ભલું કરજે માં. જય મા મેલડી, મનોકામના પૂરી કરું માં. ચલો ભાભી ચાલો. મહારાજનો જય હો. આવો મોટા ભાઈ, બેસો. વધાઈ આપવા આવ્યો છું ભાઈ. આભાર. સાંભળ્યું છે કે માએ પરચો દેખાડ્યો. માની પવિત્ર આંખમાંથી નીકળેલી જ્યોત સીધી ભાભીની કૂખમાં ઉતરી. એ બધાય નજરો નજર જોયું. બસ ભાઈ, એટલા માટે મને પણ શ્રદ્ધા જાગી છે અને માના દર્શન કરવાની ઈચ્છા થઈ છે. તમે પણ સાથે ચાલો ને. અત્યારે હા ભાઈ, તમારી પૂજા અને ભક્તિથી તો માએ પરચો દેખાડ્યો છે. કદાચ તમારા પરચાને લીધે મને પણ દર્શન થઈ જાય. ચાલો બાપુ, આપણે જઈ આવીએ. મુમકિન છે આમાં માની ઈચ્છા પણ હોઈ શકે. હા, જેવી માની ઈચ્છા. ચાલો. ચાલ. જય મા મેલડી. જય માં મેલડી, બધાયનું ભલું કરજે માં. અને તારી અમી ભરી નજર મારા ભાઈ પર એટલે કે મહારાજ પર રાખજે માં. જય માતાજી. હે જય માં. માતાજી. બધાયનું ભલું કર માં, બધાયનું ભલું કર. શું વાત છે મોટા ભાઈ? મોટા ભાઈ, કઈ નહીં વિજય. રૂપા? હા? રૂપા? નહીં ભાઈ. બાપુ, નહીં મોટા ભાઈ, આજે મને રોકોમાં. આ ગુનો નથી, પણ અઘોર પાપ છે. મારી સાથેનો કરેલો વિશ્વાસઘાત છે. હું આ બંનેના માથા ધરતી જુદા કરી નાખીશ. મને રોકોમાં. નહીં ભાઈ નહીં, જવા દે ને. મને હતું જ કે આવા મીઠા સંબંધોનું આવું માઠું પરિણામ જ આવશે. પણ અત્યારે ઉતાવળું પગલું ભરવાથી રાજ્યની આબરૂ ધૂળમાં મળી જશે ભાઈ. બાપુ, ક્યારેક નજરે દેખેલું પણ ખોટું હોઈ શકે. અરે પણ મેં ભાભીને આવા નહોતા ધાર્યા અને વિજય આવું કરે. એ લોકોએ માં અને દીકરાના પવિત્ર સંબંધને અભડાવ્યા છે. હે માં મેલડી, તે વાંઝ્યા મેણું ટાળ્યું તો ખરું, પણ આ રીતે જવા દે ભાઈ, અત્યારે જવા દે. ન્યાય ન્યાયની રીતે કરજે. હમણાં જવા દે. ચાલો ભાઈ. રાજન, લ્યો આ શરબત. કે ગુસ્સામાં છો? કઈ થયું છે? એ પૂછ તારી જાતને. મેં કઈ જ ખોટું નથી કર્યું રાજન. કઈ જ ખોટું નથી કર્યું. નાલાયક કુંડા. મેં મારી સગી આંખે તને અને વિજયને મંદિર પાછળ પાપ લીલા કરતા જોયા છે, સમજી? નહીં રાજન, નહીં. એ તમારા મનનો વહેમ છે. વહેમ છે? ખોટું બોલીને મને ખોટું પાડવા માંગે છે કુલતા. દીકરા જેવા દિયર સાથે
પાપ લીલા આચરી તે તારા પિતા અને પતિના ઉજળા ખાનદાનને કલંક લગાડ્યો છે. રાજા, તે આપણી પ્રીતને લજવી છે. પાંજ્યા મેળું ટાળવા માટે તે વિજયનો પડકો સેવ્યો. અરે તારા પેટમાં મારું સંતાન નહીં પણ વિજયનું પાપ છે. અરે તારા જેવી કુલટા અને પાપણી માટે આ મહેલમાં તો શું પણ આ રાજ્યમાં પણ જગ્યા નથી, સમજાય? વિજયસિંહ બાપુનો જય હો. જય હો. શું વાત છે? આપને મહારાજે દરબારમાં બોલાવ્યા છે. અઠાણે શા માટે? કે મહારાજ દરબારમાં કહેશે. ઠીક છે, ચાલો. વિજય, તમે અને રાણી રૂપમતીએ બંને જણાએ મળીને રાજ ખાનદાન પર કલંક લગાડવાનો અને દિયર ભોજાઈના પવિત્ર સંબંધની આડમાં કુકર્મ આચરવાનો ગુનો કર્યો છે. નહીં મહારાજ, આ વાત તદ્દન ખોટી છે. ખોટી છે? આ જ વસ્ત્રોમાં મેં મારી સગી નજરે મંદિરની પછવાડે તમ બંનેને પાપ લીલા કરતા જોયા છે. એના સાક્ષી પૂછો કરીમ ખાનને. બાપુ, માણસ માત્ર ભૂલને પાત્ર, એમને માફ કરી દો. નહીં સેનાપતિ, રાજા હોય કે રૈયત, ન્યાય બધાના માટે સરખો હોય છે. ભવિષ્યમાં આવી ભૂલ કોઈ ન કરે તે માટે વિજયને જીવે ત્યાં સુધી રોજના 100 ફટકા અને રાણી રૂપમતીને દેશવટો હુકમનું પાલન કરવામાં આવે. લઈ જાઓ આ લોકોને. ચાલો. હશે દીકરા, જે થવાનું હતું તે થઈ ગયું. રાજ ખાનદાન પર લાગેલું કલંક આંસુઓથી ધોવાવાનું નથી. ખાઈ લે બેટા, થોડુંક તો ખાઈ લે. ભાઈ, મને સ્વપ્ને ખ્યાલ નહોતો કે વિજય આવું કરશે. જય ભોળાનાથ. સંતાન માટે રૂપમતી જેવી સતીએ પારકા પુરુષના પડખા સેવ્યા. બસ કરો, બસ કરો. ચાલે જાઓ તમે બધા, ચાલે જાઓ. લાગેલા જખમને કોતરો નહીં. હું તમને હાથ જોડીને કહું છું, હું તમને હાથ જોડીને કહું છું, તમે બધા ચાલ્યા જાઓ, ચાલ્યા જાઓ, ચાલ્યા જાઓ. ચાલ્યા જશું દીકરા, પણ આજે બન્યું છે એમાં તારો કાંઈ જ વાંક નથી. તે પછી દાણા પાણી સાથે શું કામ દુશ્મની બાંધી બેઠો છે? થોડું ખાઈ લે બેટા. તું નહીં ખાય તો અમારે ઘરે ધ્યાન ક્યાંથી ઉતરે? કાંઈ નહીં તો છેવટે આ દૂધ તો પી લે. ના માં ના, મારે દૂધની બાધા છે. જેને માટે તમે બાધા લીધી હતી એણે જ તો તમારો વિદ્રોહ કર્યો છે. એવી કુલટા માટે તમે શા માટે તમારી જાત પર જુલમ કરો છો ભાઈ? હા, તમને અમારા સમજે. પી લો આ દૂધ. લે બેટા, પી લે. હે મામી, ઢોળાઈ ગયું. બધું ધૂળમાં મળી ગયું. બાપુ, બાપુ? નહીં બાપુ. કોણ બાપુ? બાપુ, ક્યાંનો બાપુ? મારું મારું કોઈ નથી. બધાએ હરજાય છે, બધાએ હરજાય છે. આ રાજ્યની ધરતી રૂપમતી, મારું કોઈ નથી, કોઈ નથી. એકલો આવ્યો છું, એકલો આવ્યો છું, એકલો જઈશ. સિપાહીઓ, લઈ જાઓ આ ગાંડાને અને ગામની બહાર ફેંકી આવ. જાઓ. ઉદયસિંહ! કોણ ઉદયસેન? આજથી મારું નામ મહારાજા ઉદયસેન છે, સમજ્યા? લેકિન વેકિન કુછ નહીં. આવા ગાંડા માણસના હાથમાં રાજનું ગાદી પદ ના હોય કરીમ ખાન. આવો માણસ આ ગાદી અને આ ધરતી માટે પણ બોજ છે. તમને જો તમારું સેનાપતિ પદ જોઈતું હોય તો હા પાડો, ને તો તમે પણ ચાલતી પકડો. જાઓ. ઉદયસિંહ મહારાજનો જય હો. શાબાશ કરીમ ખાન. હા તો સેનાપતિ કરીમ ખાન,
લઈ જાઓ આને અને ગામની બહાર ફેંકી આવો. જી મહારાજ. સિપાહીઓ, લઈ ચાલો આને. દાસીઓ, લઈ જાઓ આ જમવાનું અને કોઈ કૂતરાને ખવડાવી દેજો. જાઓ. માં, કારભારી, જોયું? મેં એક કાકરે 2 પક્ષી નહીં પણ 3 પક્ષી માર્યા છે. વિજયસેન, ચંદ્રસેન અને રૂપપતિ. માં, જો ઝેર વાળું દૂધ એ ચંદ્રસેને પૂરેપૂરું પીધું હોત તો અત્યારે રાજમહેલમાં એના નામના મરસ્યા ગવાતા હોત. પણ માં, આને કહેવાય છે ભાગ્ય. એ દૂધ એણે અડધું પીધું અને હંમેશને માટે ગાંડો થઈ ગયો. કારણ કે આ રાજ્યની ગાદી મારા ભાગ્યમાં લખાણી હતી. માં, મારા ભાગ્યમાં. આજથી આ રાજ્યનો હું જ એકલો માલિક છું. માં, હું જ એકલો માલિક છું. પોપટ શું થાય છે? શું થઈ ગયું છે ઈ પૂછ. શું થઈ ગયું છે? હવે શું થવાનું બાકી છે ઈ પૂછ. શું થવાનું છે? હવે શું થશે ઈ પૂછ. શું થયું છે? હવે શું થઈ રહ્યું છે ઈ પૂછ. શું થઈ રહ્યું છે? હવે ક્યારની પૂછ પૂછ કરે છે કે શું થાય છે, પણ આ જોતી નથી. શું? અહીંયા ભાંગરો વટાણો છે. ભાંગરો વટાણ? એ બેના, મને વેણ ઉપડી છે. વેણ? સુયાણીને બોલાવી લાવું? એ સુયાણી આવીને શું કરશે? આ મારા પેટમાં બાળક છે, ઈ જન્મ કેવી રીતે દેશે? આ બાળક પેટમાં મરી જશે ને તો એનું ઝેર મને ચડશે, હું મરી જઈશ. ના ના પોપટ, એવું ના બોલ, એવું ના બોલ. આ મેલડી માનું શરણ લે. તો એ ભાંગરો વટાઈ જશે. હું કુંવારો બાપ બનીશ. ગામ લોકો મને સુખેથી નહીં જીવવા દે. લોકો મને ફૂલી ખાશે. અરે તું મારી અરે પૈણીશ એ ભરોસે તો હું બીમાર પડ્યો ને હવે તું પરણતી નથી, એટલે મારા માટે મરવા સિવાય બીજો કોઈ માર્ગ નથી. નાના પોપટ, હું તારી હારે પરણવા તૈયાર છું. મેલડી માની સાખે કે ને? ભલે. હે મેલડી માં, હું તને હાજરા હજુર રાખીને કહું છું કે પોપટને હું આજ ઘડીથી મન, વચન ને કર્મથી મારો પતિ માનું છું. હાશ, એ કેવો વાટ્યો ભાંગરો? હવે માની ગઈ ને? પણ આપણું બાળક ક્યાં? બાળક? બાળક એટલે તું આજ લગડ પેટ માથે તકિયો બાંધીને ફરતો તો? ઈ તો મારી અરે પૈણવા માટે તું ભાંગરો વાટતી હતી ને કે પેલા છોકરું પછી લગન, એટલે મેં આ કિમિયો કર્યો. બાકી તો જેવા સાથે તેવા. એમ તો જા, મને તારી હારે લગન મંજૂર નથી. એ ભાંગરો વાટમાં માં મેલડીને સાક્ષીએ રાખીને બોલી છો. ભાંગરો વાટીશ ને તો માં તારો ભાંગરો વાટશે. પોપટ, હાચું કહું, મહારાજા ને રાણીમાં બંને દુખી હોય ને આપણે આપણો સંસાર માંડવાનો વિચાર કરીએ એમાં મન નથી માનતું. સાચી વાત છે મેના. બાકી સાચું કહું ને તો રાણીમાં કોઈ દી આવું ન કરે. મને તો આમાં કોકનું કપટ લાગે છે. હા પોપટ, તારી વાત સાચી છે, પણ આ કપટ કોનું છે એ આપણે શોધવાનું છે. તે હોધી કાઢીશું સેનાપતિજી. પણ મને ચિંતા છે તો રાણી માની. બચારા ક્યાં હશે, શું કરતા હશે? કાળા વસ્ત્ર પહેર્યા ને છોડ્યો નિજનો દેશ. હે પણ રાણી સરખા રાણીને અરે રે જોને હૈડે વાગી ઠેસ. જેવી જે કરણી કરે અરે તેવી ભરણી હોય. હે પણ સમજાવી ના પગલું ભરે
અરે રે જો નહીં પાછળથી રોએ. બેન, 2 દિવસથી ભૂખી છું. બટકું રોટલું હોય તો આપશો? ચિંતા ન કરો, મારી પાસે બીજો રોટલો છે, લો. સુખી રહેજે બેન. અરે એ માડી તારા ભક્તની અના કેવી રે ઓળખાણ. હે પણ ટુકડા કાજે ટળવળે. અરે રે જોને તરસે તડપે પ્રાણ. હે અધ વચ્ચે દલડું ડગ્યું ને તૂટ્યો રે વિશ્વાસ. હે પણ અંધારે ડૂબી ગયો. અરે રે જોને જીવતરનો ઉજાસ. રાજમાતાનો જય હો. આવો સેનાપતિ, હું તમારી જ રાહ જોતી હતી. હુકમ કરો રાજમાતા. ચંદ્રસેન તો ગાંડો થઈ ગયો. હવે કેટલો વખત રાજગાદીને સૂની રાખશો? આપની વાત ખરી છે રાજમાતા. રાજ્યમાં જાહેર કરો કે આવતી પૂનમે ઉદયસેનનો રાજ્યાભિષેક કરવામાં આવશે. જી, જેવી આપની આજ્ઞા. આવતી પૂનમે ઉદયસેન રાજગાદી પર બેસશે ને મારું વર્ષોનું સ્વપ્ન સાકાર થશે. જય જય મેલડીમાં, જય મેલડીમાં. હા, પાણી પાણી, હા, પાણી પાણી, હા, પાણી પાણી, હા, પાણી પાણી. પાણી પીવું છે? તો જા જઈને કહે ગાંડા થયેલા તારા રામ જેવા ભાઈ ચંદ્રસેનને, રસ્તે રજડતી તારી ભાભીને. જાણું છું કારભારી, આ તમારા લોકોનું કપટ છે. હા, તારું જીવન અને મોત અમારા હાથમાં છે. વિજય, તું જો રીબાઈ રીબાઈને મરવા ન માંગતો હોય તો મારી વાત માન. ભૂલી જા તારા ભાઈ અને ભાભીને. ચંદ્રસેનની જેવી રીતે ભક્તિ કરી છે એવી રીતે જો તું અમારા ઉદયસિંહ મહારાજની ભક્તિ કરવા કબૂલ થાય તો હું તને અત્યારે જ મહેલમાં લઈ જવા તૈયાર છું. કારભારી, ભક્તિ તો ભગવાનની થાય, તમારા જેવા શૈતાનની નહીં. વિજય! હા કારભારી, મહેલ હોય કે વન, લક્ષ્મણે રામનો સાથ દીધો હતો, રાવણનો નહીં. તમે તો બધા રાવણના કારભારી છો. તારી આ હિંમત! કારભારી, તમાચો તો તમને એક દી માં મેલડી મારશે. મેલડી મેલડી મેલડી! આ મેલડીને એવી નવરાશ હોત તો મહારાજા ને મહારાણી રસ્તે રજડતા ન હોત. સમજો, આ રાજ્યના રાજા મહારાજા ઉદયસેન છે. જય મેલડી માં. ભાઈ અને બે જેવી ભાભીને રખોપા કરજે. ભાઈ ભાઈ, ભૂખ લાગી છે, ખાવાનું અપાવી દો. ભગવાન તમારું ભલું કરશે. ચાલ ચાલ ફોડ અહીંથી. કઈથી ભિખારીની જેમ ભીખ માંગવા આવી જાય છે. સમલે એ ભાણું કાઢ. ભાઈ, 2 દિનની ભૂખી છું, ભટકું છું. કઈ રોટલું? ભટકે જ ને, બાકી આવું રૂપ તો રાજ કરવા જેવું છે. આ હાથ લંબાવવાને બદલે એક રાત જો હારે ગાળવાની હા પાડી દે ને તો ન્યાલ થઈ જઈશ. ન્યાલ છોડી દો, છોડી દો. છે ભિખારણ ને રૂબાબ રાણી જેવો. માં મેલડી, આ તે કેવી આખરી મારી કસોટી માંડી છે. પેટમાંનું સંતાન મારી સાથે ભૂખે ન મરે
એટલા માટે ભીખ માંગુ છું. ને સૌ મારા રૂપ માથે નજર નાખે છે માં. સારો દી દેખાડ્યો ને મારાથી એવું તે કયું પાપ થયું છે કે ચંદ્ર પોતાના સંતાનને પાપ ગણે છે. જો તું આ મારી કસોટી કરવા બેઠી હોય તો હસ્તે મોએ એમાંથી પાર ઉતરવા મથીશ માં. પણ એમના આ મન માનો વહેમ દૂર કરજે. એમને હેમ ખેમ રાખજે માં. એમનો વિયોગ બેઠીશ પણ એમની આ વેદના મારાથી નહીં બેઠાય માં. મારાથી નહીં બેઠાય. એમને સુખી રાખજે માં. એમને સુખી રાખજે માં. એમને સુખી રાખજે. મહારાજ ઉદયસિંહ નો જય હો. આવ ભીમા આવ. હાય હાય. બાપુ બાકી રહેલું ઇનામ લેવા આવ્યો છું. હા જરૂર મળશે ભીમા. લે આ તારું ઇનામ. બાપુ કરેલા કામના બદલામાં બહુ ઓછું લાગે છે. શું બોલ્યો તું? ઓછું. બાપુ તમને તો રાજનું રાજ મળશે અને મને એના બદલામાં આ એક ઝીણકી એવી થેલી. અરે આનાથી તો 8-12 મહિના પેટ ભરાય. જીભે તાળા ન દેવાય. જય ભોળાનાથ. મહારાજને ધમકી આપે છે કે ભાવ માંગી કિંમત નહીં આપે તો કપટની વાત સૌને જણાવી દઈશ. રામખોર. નાય કારભારી નહીં. શાંતિ શાંતિ. ભીમાને ઇનામ મળશે અને બમણું ઇનામ મળશે. અરે ભાઈ એ ઇનામનો હકદાર છે. અરે કોઈ છે? લઈ જાઓ આને અને પૂરી દો કાળ કોટરીમાં. મહારાજ. હા અને વિજય સેન ની સાથે આ હરામજાદાની પણ ચામડી ઉખેડી નાખજો. જાઓ. ઉદયસિંહ મહારાજ હવે હું પણ જોઈ લઈશ. જા જા જોવા વાળા જા. જય ભોળાનાથ. મહારાજ જાણ ભેદુની જીભ હંમેશ માટે બંધ કરી દેવી જોઈએ. હા કારભારી, ગાદી પર બેસતાની સાથે જ હું પહેલો હુકમ દઈશ વિજય સેન અને ભીમાની મોતનો. મારો મારો બાવડામાં બળ હોય એટલું વાપરી નાખો. સેનાપતિજી તમે? હા પોપટ. જો પોપટ, ઉદયસિંહના કપટમાં મને ભીમાનો હાથ લાગે છે. ભીમાનો જો ભીમો હાથમાં આવી જાય ને તો ઉદયસિંહના કપટની કડી મળે. સેનાપતિજી ભીમાને પકડો એ કઈ મોટી વાત છે. પણ ભીમો છે ક્યાં? કેદખાનામાં. જો પોપટ સમજી ગયો ને? લીંબોડી ખાઓ અને જવાન થાવ. લીંબોડી ખાઓ અને જવાન થાવ. જે લીંબોડી ગળે એનું દિલ વળે. લીલે લીંબોળે પોપટ ગળે, લીલે લીંબોળે પોપટ ગળે. હા પોપટડી હા તારું દિલ વળે. હા પોપટડી હા તારું દિલ વળે. લીલી લીંબોળી પોપટ ગળે, લીલી લીંબોળી પોપટ ગળે. પોપટડી તારું દિલ વળે. પોપટડી તારું દિલ વળે. મારી લીંબો
લીંબોળી ખાઈ ગયો ડોસો દીવાન અરે હોય 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 મારી લીંબોળી ખાઈ ગયો ડોસો દીવાન અરે હોય 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 એને દેખીને મોહી પડી ગોરે જવાન અરે હોય 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 એને દેખીને મોહી પડી ગોરે જવાન અરે હોય 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 પછી ડોસાના વાળ કયા કાળા તેની કુંવરીએ માંડ્યા રે ચારા પછી ડોહાએ શું કર્યું ખબર છે? શું કર્યું ડોહાએ દંડો ઉપાડ્યો. હાય હાય પછી નાખી દીધી પાઘડી, મૂકી દીધી ચાખડી, થોડી નાખી લાકડી. અરે ગરડાને પાછું જોબન મળે, ગરડાને પાછું જોબન મળે. હા પોપટડી હા તારું દિલ વળે, હા પોપટડી હા તારું દિલ વળે. હે મારી લીંબોળી ખાઈ ગયો માંદો સુથાર અરે હોય 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 મારી લીંબોળી ખાઈ ગયો માંદો સુથાર અરે હોય 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 એની સુરત પર મોહી પડી રૂપાળી નાર અરે હોય 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 એની સુરત પર મોહી પડી રૂપાળી નાર અરે હોય 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 પછી થયો સુથાર સાવ સાજો રૂપવાળી નાર દિયા ન રાજો પછી ઉધારે શું કર્યું ખબર છે? શું કર્યું ઉધારે હથોડો ઉપાડ્યો. હાય હાય પછી નાખી દીધો પાટલો, મૂકી દીધો ખાટલો, તોડી દીધો પાટલો. અરે માંદાની માંદગી ફળમાં ટળે, માંદાની માંદગી ફળમાં ટળે. હા પોપટડી હા તારું દિલ વળે, હા પોપટડી હા તારું દિલ વળે. લીલી લીંબોળી પોપટ ગળે લીલી લીંબોળી પોપટ ગળે, પોપટડી તારું દિલ વળે હા પોપટડી હા તારું દિલ વળે. શું ભીમાને કોઈ કેદમાંથી છોડાવી ગયું? કોણ હતા એ? નાચનારા ગાનારા. નાચનારા ગાનારા? તમે લોકો શું કરતા હતા? તમારી કેદમાંથી કઈ રીતે છટકી ગયો એ? અમને બેભાન કરવામાં આવ્યા હતા. હરામખોર! દૂર થઈ જા મારી આંખોની સામેથી. કોણ જાણે કરીમ ખાન પણ ક્યાં મરી ગયો છે. જય ભોળાનાથ, એ તું 5 ગામની મહેસૂલ વસૂલ કરવા ગયો છે. કારભારી, ચારે બાજુ સૈનિકો દોડાવો અને ભીમાને જીવતો કે મરેલો મારી સામે હાજર કરો. જી. કોણ છોડાવી ગયો છે ભીમાને? બોલ ભીમા, જવાબ આપ. ઉદયસિંહ નું તે એવું તે કયું કામ કર્યું હતું કે જેનું ઇનામ લેવા ગયો હતો? બોલ. નહીં નહીં સેનાપતિ, સાચું બોલીશ ને તો ઉદયસિંહ મહારાજ મને જાનથી મારી નાખશે. ચૂપ રહીશ તો હું તને મારી નાખીશ. બોલ બોલ. નહીં સેનાપતિ, તે દિવસે મંદિરમાં હું અને કેસર વિજયસિંહ મહારાજ અને રાણીમાના કપડા પહેરીને બેઠા હતા. આ કામ મેં ઉદયસિંહ મહારાજના કહેવાથી કર્યું હતું. એનું ઇનામ લેવા ગયો તો મહારાજ. ભીમા, તને ખબર નથી કે ઇનામની લાલચમાં તે કેટલું મોટું પાપ કર્યું છે? કોણ જાણે ક્યાં રખડતા રઝળતા હશે રાણીમા ને મહારાજ.
ચંદ્ર, કેમ લાગે છે દીકરી? સારું. ચાલ તને તારે ઘરે પહોંચાડી દઉં. આ ઘર હતું ત્યારે બધું હતું માં. વૈભવ, ધન, પતિ, દીકરા જેવું તે. માં મેલડીએ સારા દે દેખાડ્યા, પણ આજ કઈ જ નથી માં, કઈ જ નથી. પેટમાં બાળક તો છે ને દીકરી. અને જો મારી જય ખરી અને એની વ્રત પૂજામાં ક્યાંક ચૂક થાય તો રૂઠે ખરી. માં કરશે તો સૌ સારાવાના થશે દીકરી. પણ તું બે જેવી ક્યાં સુધી ભટકીશ? તું અહીં જ રહેજે બેટા, અહીં જ રહેજે. હા માં, 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 તું તો માં છો ને? તો જો આ તારા બાળકની દશા. કયા પાપોની આ સજા અમને દીધી છે માં? કયા પાપોની સજા? પણ તું માં નથી, તું તો દેવી છો, દેવી. એ પણ પથ્થરની. પૂજા કરો, વ્રત રાખો, બાધા રાખો, છતાંય તું પીગળવાની નથી, છતાંય તું પીગળવાની નથી. માં, તું ભૂલો યાદ રાખીશ અને ભક્તિ ભૂલી જઈશ તો એક કામ કર, તે આ સર્વસ્વ આંચકી લીધું છે તો મારો જીવ પણ આંચકી લે માં, મારો જીવ પણ આંચકી લે, મારો જીવ પણ આંચકી લે, મારો જીવ પણ આંચકી લે. તું તો પેટની જણીની જેમ ચાકરી કરે છે દીકરી. અખંડ સૌભાગ્યવતી થાજે. હું પણ ઈચ્છું છું માં કે ચંદ્ર જુગ જુગ જીવે, પણ એમણે મારો ત્યાગ કર્યો છે. વખત વીતતા એને પણ સત્ય સમજાશે દીકરી, અને તારો સ્વીકાર કરશે. દીકરી તું જરા આરામ કર, જા સુઈ જા. અરે હા ઉદય, ત્રણેક રાજ્યોની કુંવરીના માગા આવ્યા છે અને મારી ઈચ્છા છે કે રાજ્યાભિષેક પહેલા તારા લગ્ન થઈ જાય તો તું અને વહુ રાજા રાણી થઈને રાજગાદીએ બેસજો. તમારી આજ્ઞા આંખ માથા પર માં, પણ મારું માનો તો હમણાં લગ્નની ઉતાવળ ન કરો માં. ભલે, જેવી તારી મરજી બેટા. પોપટ, રાત તિલકનો દિવસ પાસે આવી રહ્યો છે. તે પેલા બાપુ અને રાણીમાને શોધવા જરૂરી છે. રાણીમાને હું ગોતીશ અને મહારાજને હું ગોતીશ, પણ મહારાજના મનમાં રાણીમા માટે વેમ છે ઈ. એની ચિંતા તું ન કર. હું કેસર ને ભીમાને લઈને આવીશ. તમે લોકો હમણાં જ નીકળી જાઓ અને આપણે બધા મંદિરમાં મળીશું. ઠીક છે, હાલો હાલો. ભીમા, જી તું અહીં જ રહેજે. હું કેસરને લઈને આવું પછી આપણે સાથે નીકળશું. જી. ને એક વાત બરાબર યાદ રાખજે, જો જરા પણ ગડબડ કરી છે તો આ કટાર કોઈની સગી નહીં થાય, સમજો? જી. એ કાકા, હા. તમે ઓલા ચંદ્રસેન મહારાજ ને જોયા છે? ના, નથી જોયા. હે? કમાલ છે, આ દુનિયામાં કોઈને કોઈની પડી નથી. હાલ જીવડા, તારે તો શોધવા જ પડશે. એ બેન, તમને એક વાત પૂછવી છે. તમે રાણીમાં જેવા કોઈ બાઈને જોયા? ના, અમે નથી જાણતા. તમે નથી જાણતા? ના. ક્યાં ગયા હશે? ક્યાં શોધું એમને? એ છોકરી, હા, અહીં કેસર ક્યાં રહે છે? બાજુમાં. કેસર, એ કેસર. કોણ છે લ્યા? ઓહ, સેનાપતિજી તમે? હા કેસર, તારા પતિને જેલમાંથી છોડાવી લીધા છે. હે, ભીમો છૂટી ગયો છે? હા, ચાલ મારી સાથે. ચાલો ચાલો. એ ભાઈ ઉભા રહો. તમે પેલા ચંદ્રસેન મહારાજ ને જોયા હતા? હા, એક બે દિવસ પેલા ગાંડા માણસને જોયો તો. છોકરાઓ બિચારાને બહુ હેરાન કરતા હતા. એનો ચહેરો ચંદ્રસેન મહારાજ જેવો જ હતો. હે, તું ચંદ્રસેનજી જ હશે. ક્યાં છે? એ આ તરફ. એ ભાઈ તમારો પાડ હો. એ રામ રામ. બેન,
મને પાણી પાશો. મૈના તું? રાણીમા, 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 રાણીમા. રાણીમા. મૈના, મહારાજ કેમ છે? મહારાજ જવાબ કેમ નથી દેતી? એમ કેમ છે ને? હા રાણીમા, પણ તેઓ ગાંડા થઈ ગયા છે. ગાંડા? પોપટ એમની શોધમાં નીકળ્યો છે રાણીમા. રાણી, ચલો રાણીમા. આ તો મહારાજ લાગે છે. એ ટાબરિયાઓ, આ શું કરો છો? એ છોકરા, એને આ તો પૂછો. શરમ નથી આવતી? અરે દો મારવાનું. જાઓ, પકડી જાઓ. મને મારો નહીં. મહારાજ, હલો મહારાજ, ચાલો. મહારાજ, હલો મહારાજ. પોપટ, મહારાજ, શું વાત છે દીકરી? આટલી ચિંતામાં? માં, મારા પતિ મહારાજા ચંદ્રસેન ગાંડા થઈ ગયા છે. શાંત થા દીકરી, શાંત થા. માં કરશે તો સૌ સારાવાના થશે. માં, મારે માં મેલડીના દર્શન કરવા જવું છે. અરે ચાલ દીકરી, ચાલ, એ તો નજીકમાં જ છે. ચાલ, ઉઠ, મારી સાથે ચાલ. હે માં મેલડી, મારા મહારાજ પર દયા કર અને આ અવદશા દૂર કર માં. રાણીમા, જો પોપટ પાસે મહારાજ જ લાગે છે. મહારાજ? સ્વામી, સ્વામી, રાણીમાં, સ્વામી, આ શું થયું સ્વામી? આ શું થયું? માં, તું તો દયાની દેવી છે. અમારા અપરાધ ક્ષમા કર માં, અને મારા સ્વામીને સાજા કર માં. મારા સ્વામીને સાજા કર સ્વામી. રૂપા, રૂપા, દૂર હટ જા મારી આંખોથી. દૂર હટ જા મારી આંખોથી. હું તારું મોઢું પણ જોવા નથી માંગતો. પોપટ, તું વચમાં નહીં બોલતો, એક શબ્દ પણ નહીં બોલતો. હું આ કુલટાનું મોઢું પણ જોવા નથી માંગતો. બાપુ, બાપુ, ખરા ગુનેગારો તો આ ભીમો અને એની પત્ની કેસર છે. ભીમો? હા બાપુ, રાણીમા ને વિજયસિંહ બાપુ તો નિર્દોષ છે. હા બાપુ, આ પાપી પેટને ખાતર ઉદયસિંહ મહારાજે જે કહ્યું એ મેં અને કેસરે કર્યું. અરે કપડા પણ ઉદયસિંહ મહારાજે મને આપ્યા હતા. માફ કરો બાપુ, અમને ક્ષમા કરી દો બાપુ. ચંદ્ર, તે તારી માનેલી બંને બાધાઓ તોડી, એનું જ આ પરિણામ હતું. પણ તારી પત્નીનો અતૂટ વિશ્વાસ અને મારામાં રાખેલી શ્રદ્ધા ફળી, અને આજે મારે તમને આશીષ છે. માં, હે માં, ક્ષમા કરજે માં. લાજ રાખ. અરે, હે માં. જય માતાજી. મહારાજ, માતાજીની કૃપાથી સર્વે સારાવાના થઈ ગયા છે, અને કાલે માતાજીનો મોટો ઉત્સવ છે. મારી ઈચ્છા છે કે માતાજીનો પ્રસાદ લઈ પછી જ આપ મહેલમાં પધારો. જેવી તમારી ઈચ્છા. જય માતાજી. હે માં મેલડી. ચાલો રૂપા, ચાલો.
माता मेलड़ी हे माता मेलड़ी रे हो माता मेलड़ी મોતીડે પુરાવ્યો મેં તો ચાચરનો જો માડી તારા પગલા કેરી વાટ્યો જોવેલો માડી તારા પગલા કેરી વાટ્યો જોવેલો મોતીડે પુરાવ્યો મેં તો ચાચરનો જો માડી તારા પગલા કેરી વાટ્યો જોવેલો માડી તારા પગલા કેરી વાટ્યો જોવેલો હે આવો ગરબે રમવાને પડવાર રે ઓ માતા મેલડી હે આવો ગરબે રમવાને પડવાર રે ઓ માતા મેલડી હે માતા મેલડી રે ઓ માતા મેલડી હે માતા મેલડી રે ઓ માતા મેલડી ચાંદો રે ઉગ્યો ને મોરે પૂનમ ને રે માડી તારી લીલા દેખી નાચી ઉઠે ને માડી તારી લીલા દેખી નાચી ઉઠે ને ચાંદો રે ઉગ્યો ને મોરે પૂનમ ને રે માડી તારી લીલા દેખી નાચી ઉઠે ને માડી તારી લીલા દેખી નાચી ઉઠે ને હે માતા મંગા હે અમને પ્રીતે ઉતારો ભવકાર રે ઓ માતા મેલડી હે અમને પ્રીતે ઉતારો ભવકાર રે ઓ માતા મેલડી હે માતા મેલડી રે ઓ માતા મેલડી હે માતા મેલડી રે ઓ માતા મેલડી મેલા રે ગેલા ને તો ચાલે રે બોય ચોરે ચોટે શેરી શેરી તારા ગુણ ગવા ચોરે ચોટે શેરી શેરી તારા ગુણ ગવા મેલા રે ગેલા ને તો ચાલે રે બોય ચોરે ચોટે શેરી શેરી તારા ગુણ ગવા ચોરે ચોટે શેરી શેરી તારા ગુણ ગવા હે અન્નપૂર્ણા હે તારા દર્શન માંગે છે ધર્મધાર રે ઓ માતા મેલડી હે તારા દર્શન માંગે છે ધર્મધાર રે ઓ માતા મેલડી હે માતા મેલડી રે ઓ માતા મેલડી હે માતા મેલડી રે ઓ માતા મેલડી માતા મેલડી રે માતા મેલડી માતા મેલડી રે માતા મેલડી મહારાજ મારું માનો તો આપના માટે મહેલમાં રહેવું સલામત નથી. આપ થોડો સમય અહીંયા જ આરામ કરો. હા ને બાપુ, મને પાકી બાતમી મળી છે કે વિજયસિંહ બાપુને ભોયરાવાળા કેદખાનામાં ગિરફ્તાર કરી લેવામાં આવ્યા છે. સેનાપતિ, તમે એ જગ્યાથી સારી રીતે પરિચિત છો. હા બાપુ. ઉદયસેનને ખબર પડે તે પહેલા વિજયને અહીં છોડાવી લાવો. હા
એ બાબતમાં બેફિકર રહો. ચાલ ક્યાં લઈ જાઓ? મોત દેવા. મહારાજ ઉદયસિંહના રાજ્યાભિષેક પહેલા તારું માથું વાળી નાખવાનો હુકમ છે. ચાલ. મોતનો મને ભો નથી કરીમ ખાં. દુઃખ તો એ વાતનું છે કે તારા જેવા ખુટ્ટલના હાથે મારું મોત થશે. થૂ. પ્રભાશંકર, મારી વફાદારીનું નાટક કરી વિજયને કેદમાંથી છોડાવવા માટે આવે છે સેનાપતિ. હવે મને ખાતરી થઈ ગઈ કે ભીમાને પણ તમે જ છોડાવી ગયા હતા, એટલે તમારી સજા છે મોત. કાલે વિજય સૈન સાથે તમારું મળતું પણ ગામની પાદરે ટીંગાવ્યું હશે. સમજ્યા? સિપાહીઓ, બોલી દો બંને જણાને. મહારાજા ઉદયસેન નો જય હો. શું સમાચાર લાવ્યો છે બહાદુર? ચંદ્રસેન અને રાણીમાં રાજ્યમાં પાછા ફર્યા છે મહારાજ. ચંદ્રસેન અને મહારાણી રાજ્યમાં પાછા ફર્યા છે ને તેઓ પોપટના ઘરમાં છે મહારાજ. આ વાવડ દેવા માટે તું અહીં આવ્યો? જાઓ, જઈને એમનો જીવન દીપ હંમેશને માટે બચાવી જાઓ. પોપટ, સેનાપતિ હજી સુધી આવ્યા નથી. એમની બદલીમાં અમે આવ્યા છીએ. આ તમારું મોત. અરે ચાહત! પોપટ, આ બધાને બાંધી દે. બાપુ, ભાંગરો વાટી નાખ્યો. બધાયને મારા બેટાઓને બાંધી દીધા. પોપટ, આનો અર્થ એ કે કરીમ ખાન જરૂર મુસીબતમાં ફસાઈ ગયું લાગે છે. કપટીઓ સાથે કપટ કરવું જ પડશે. અહીંયા સમજી ગયો? અરે બાપુ જુઓ તમે, હું ભાંગરો બરાબર વાટી નાખું છું. માં, મેં બહાદુર અને એના સાથીઓને ચંદ્રસેન અને રૂપમતીનું ખૂન કરવા માટે મોકલાવ્યા છે. હવે ગમે ત્યારે એ લોકો આવતા જ હશે. મહારાજ ઉદયસિંહનો જય હો. કોણ પોપટ તું? અહીં શા માટે? આ મહારાજ ચંદ્રસેન અને રાણી રૂપમતીના કપડા. હા, શું કીધું તે? હરામજાદા, આ કપડા તને ક્યાંથી મળ્યા? બોલ, મારા ભાઈ અને ભાભીનું તે ખૂન કર્યું છે? ના ના, આપની અમી નજર મેળવવા માટે મેં અને બહાદુરે ભેગા મળીને એમને રામ 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 રામ. તો પછી તે એ લોકોને આશરો શા માટે આપ્યો હતો? આશરો તો આપ્યો હતો ને વાવડ પણ બહાદુર સાથે મેં જ મોકલાવ્યા હતા. શું કીધું? વાવડ તે મોકલાવ્યા હતા? શા માટે? એટલા માટે મહારાજ, આપની મીઠી નજર આમ ગરીબો પર સદાય માટે રહે. શાબાશ પોપટ, આજ હું તારા પર બહુ ખુશ છું, કારણ કે મારા કીધા વગર તે મારું કામ કર્યું છે. માં, આજ પોપટને આપણા ઘરેથી ખાલી હાથે નહીં જવા દેવો જોઈએ. લે આપ એને ઇનામ. લે પોપટ, આ તારું ઇનામ. જા મોજ કર. બાપુ, એક બીજી વિનંતી છે. કાલે આપનો રાજ્યાભિષેક છે. હા. રાસ ગરબાની રમઝટ બોલાવીને લોકોના દિલ જીતી લેવા છે. જો આપ આજ્ઞા આપતા હો તો આવીએ. જરૂર આવજે પોપટ. અમે તારા આનંદને આડે નહીં આવીએ. પોપટ,
રાસ ગરબાની એવી રમઝટ જમાવજો કે રૂપમતી અને ચંદ્રસેનની આત્માને શાંતિ મળી જાય. छाटो छाटो गुलाल रूडो रंग जामशे, छाटो छाटो गुलाल रूडो रंग जामशे, छाटो छाटो गुलाल रूडो रंग जामशे, छाटो छाटो गुलाल रूडो रंग जामशे. छाटो 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 गुलाल रूडो रंग जामशे, छाटो छाटो गुलाल रूडो रंग जामशे. मनरानी मोरा दो आजे पड़मा पूरी थाशे, पूरी थाशे. सरखा जुवानियानो जंग जामशे, सरखा जुवानियानो जंग जामशे. छाटो 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 गुलाल रूडो रंग जामशे, छाटो छाटो गुलाल रूडो रंग जामशे. हाथ नथी रे तू आहयूं तनगन तनगन खातूं, तनगन तनगन खातूं. अरे हाथ नथी रे तू आहयूं तनगन तनगन खातूं, तनगन तनगन खातूं. माला बिना मोरलिया नो मन माने ना मन खातूं, माने ना मन खातूं. देखा छेड़ी देखा छे रंग जामशे, छेड़ी देखा छे रंग जामशे. छाटो 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 गुलाल रूडो रंग जामशे, छाटो छाटो गुलाल रूडो रंग जामशे. સગપણનું ચૂકવી દઈએ, ચૂકવી દઈએ. એ સાચા સાથીનો સાચો રે સંગ જામશે, સાચા સાથીનો સાચો રે સંગ જામશે. છાટો 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 ગુલાલ રૂડો રંગ જામશે, છાટો છાટો ગુલાલ રૂડો રંગ જામશે. માથે મોગટ મિલ્યાનો ઉમંગ જામશે, માથે મોગટ મિલ્યાનો ઉમંગ જામશે. છાટો 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 ગુલાલ રૂડો રંગ જામશે, છાટો છાટો ગુલાલ રૂડો રંગ જામશે, છાટો છાટો ગુલાલ રૂડો રંગ જામશે, છાટો છાટો ગુલાલ રૂડો રંગ જામશે. વાહ
વાહ વણજારાઓ વાહ, આજના પ્રસંગને છાજે એવા જ તમારા નાચગાન હતા. અમે તમારાથી બહુ ખુશ થયા છીએ. લ્યો, આ તમારું ઇનામ. રાજપુરોહિતજી, ઉદયસેનને રાજ તિલક કરો. કોણ છે જેણે આવી નીચ હિંમત કરી? મેં મહારાજના જીવતા રાજ મુગટ નહીં પહેરાય ઉદયસેન. આ ચંદ્રસેન જીવે છે. ચંદ્રસેન? હા, તારા પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે ઉદયસેન. એમ કહે કે તારું મોત તને ખેંચી લાવ્યું છે. સિપાહીઓ, વાઢી નાખવાનું માથું. સાચી વફાદારી કપટીઓને વશ થતી નથી ઉદયસેન. તલવાર હેઠી મૂકી દે ચંદ્રસેન. ખબરદાર, જો કોઈએ પણ આગળ વધવાની હિંમત કરી છે તો નહીતર તમારી રાણીને ખતમ કરી દઈ, સમજા? નહીં ચંદ્રસેન, આગળ નહીં આવતો, નહીતર તારી રાણી અને તારા થનાર બાળકને ખતમ કરી દઈશ. ચાલ. શંકર, હવે તારો વારો મારા હાથમાં છે.
રૂપા રૂપા તું હેમ કેમ તો છો ને હા ચંદ્ર તું ચિંતા ન કર લે આ તારો કુંવર કુંવર હા મારો હા રૂપાંદાપ અને મારા પરની શ્રદ્ધા ફળી છે એટલે તારો શાપ દૂર થાય છે રૂપા તમે બંને સુખીથી જાઓ મારા તમને આશીર્વાદ છે લડીનો મોટા ભાઈ ધંધાય કાળા કામોની કરનારી અમારી માં છે. માં માટે આવા અપશબ્દો બોલાય વિજયના બદલે ના માં તારી આરતી ઉતારું માં મેલડી 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 તન મન ધન અર્પ્યું છે